એપ આખી આખી કમ્પ્લીટ થઈ જાય, ફાઇનલ વેરિફિકેશનમાં આવી જાય, પછી લાસ્ટમાં એ પહેલાં કંઈ કામ ન કરવું, નહીં તો પાછી ડબલ મહેનત થશે. હવે સપોઝ આપણે આપણી એપ અત્યારે આપણે ફોલ્ડર બનાવ્યું હતું, પણ એમાં કંઈ આપણે સ્ટોર નહોતું કર્યું, એની જગ્યાએ બીજે સ્ટોર થઈ ગયું હતું અહીંયા મેટ્રિમોની 2. તો અહીંયા હવે હું એક બીજું ફોલ્ડર બનાવી નાખું છું, ન્યૂ. આઈ થિંક ફોલ્ડર બનાવેલ છે પણ બીજી ડ્રાઈવમાં આમાં છે. હવે આ ફોલ્ડરની અંદર હું અત્યારે જે બધું જનરેટ કરીશ અહીં મૂકીશ. તો આમાં ખાસ ધ્યાન રાખજો. હવે બિલ્ડ જનરેટ સાઇન એપીકે પ્લે સ્ટોરમાં ચડાવવા માટે આ સાઇન એપીકે જનરેટ કરી લેશે તો જ ચડશે, નહીં તો નહીં ચડે. અત્યાર સુધી આપણે જે કામ કરતા તેમાં એપીકે જનરેટ થતી જ હતી પણ એ સાઇન નહોતું. હવે શું થશે? સાઇન એપીકે જનરેટ કરો એટલે પહેલા કી સ્ટોર જનરેટ કરવો પડે. ફર્સ્ટ ટાઈમ જ્યારે હોય ત્યારે ક્રિએટ ન્યૂ, પછી જ્યારે અપડેટ કરીએ ત્યારે ચૂઝ એક્ઝિસ્ટિંગ. પણ એ ફાઇલ જો તમને નહીં મળે, જો તમારો કી સ્ટોર ખોવાઈ ગયો તો તમે પછી અપડેટ કરી શકો નહીં, તમારી એપ ફેલ. કદાચ તમારે 1 લાખ યુઝર હોય અને અપડેટની જરૂર હોય પણ તમે કરી શકો નહીં. ગૂગલ વાળા કાંઈ સપોર્ટ કરશે નહીં. તમે ગૂગલમાં ગમે એટલા મેલ કરશો કે કી સ્ટોર ખોવાઈ ગયો, શું કરવું એમ જ કહી દેશો. કી સ્ટોર વગર પોસિબલ. એટલે જે કી સ્ટોર જનરેટ કરીએ એ સાચવીને રાખો. બીજી વસ્તુ, જ્યારે અપડેટ કરવાનું હોય ત્યારે મેં કીધું હતું ગ્રેડલ ફાઇલની અંદરથી ચેન્જ કરવાનું. શું? વર્ઝન કોડ અને વર્ઝન નેમ, આ બેને ઇન્ક્રીઝ કરવાનું. વર્ઝન કોડ 1 હોય તો 2 કરવાનું, વર્ઝન નેમ 1.1 હોય તો 1.2. રેડી? એના પછી આ કી સ્ટોર, હવે ક્રિએટ ન્યૂ કી સ્ટોર પાથ પહેલા આપી દેવાનું. મારે ક્યાં કી સ્ટોર રાખવો છે? તો આપણે હમણાં કંઈક કર્યું છે અહીં ડિપ્લોમા વર્કશોપ. રેડી? એને શું નામ લાગે? તો હું એમ કહી દઉં net underscore કી સ્ટોર, એટલે મને ખબર પડે મારો કી સ્ટોર છે. રેડી? પાસવર્ડ જે રાખવો હોય, સપોઝ હું રાખું 1 2 3 4 5 6 7 8, કી સ્ટોર નો પાસવર્ડ છે. દર વખતે માગશે. શું કામ એ તમને કહો. તમે એપ બનાવી નાખી, ચડાવી દીધી પ્લે સ્ટોરમાં, હવે કઈ અપડેટ કરવું, અપડેટ કરી પાછી સાઇન એપીકે જનરેટ કરવી પડશે. સાઇન એપીકે જનરેટ કરવા જશો પાછો કી સ્ટોર માગશે, અને કી સ્ટોર તમે જૂનો સિલેક્ટ કરી લેશો અને પાસવર્ડ પાછો દેવો પડશે. પાસવર્ડ નહીં દો તો પણ ચાલશે નહીં. એટલે જે પાસવર્ડ રાખી કાંઈ દોડડા પણ કર્યા વગર એમાં શું કરાય? ઓવર કોન્ફિડન્સમાં ન રહેવું. એક ડિટેલ ફાઇલ અહીં બનાવી નાખવાની, ભલે આ ફાઇલ બીજા કોઈના હાથમાં ન આવે, અને ક્યાં એવી રીતે રાખી દેવાય પાસવર્ડ. અત્યારે મેં સપોઝ રાખ્યો 1 2 3 4 5 6 7 8, અને નહીતર છે ને અહીંથી જ આમ કોપી કરે. અહીં ટાઈપ કરવા ભૂલ થઈ ગઈ હોય તો આ તો કન્ફર્મ. હવે કન્ફર્મ એપનું એલિયાસ નેમ શું રાખવું? એલિયાસ નેમ એટલે શું? એ નામથી પણ એપ સર્ચ થઈ શકે. તો આપણે એમ કહી શકીએ કે ઇન્ડિયન મેરેજ સિસ્ટમ, કે જે રાખવું એ રાખી શકે. નેમ એવી રીતે રાખો કે મલ્ટિપલ કીવર્ડ હોય તો સર્ચ થવામાં સહેલું પડે. હવે કોઈ મેરેજ લખીને સર્ચ કરે તોય આવી શકે, ઇન્ડિયન લખે તોય આવી શકે, સિસ્ટમ લખે તોય આવી શકે. કેટલા મે આવે તો પછી તમારા નંબર ઓફ ડાઉનલોડ ઉપર ડિપેન્ડ. પાસવર્ડ પાછો હું બે જગ્યાએ એક જ રાખું છું. એલિયાસનો પાસવર્ડ એ જ રાખે, કી સ્ટોરનો એ જ રાખીશ. પૂરું. સર્ટિફિકેટ વેલિડિટી 25 વર્ષ માટે લઈ લઈ, પછી તો આપણે એક્સપાયર થઈ ગયા છે આપણે ખબર, અને કાં આપણે એક્સપાયર ન થઈ કઈ ને એટલીસ્ટ રિટાયર તો થઈ ગયા હોય. હું કદાચ નહીં હોઉં તો તમે રિટાયર થઈ આવીશ, પણ એ 25 વર્ષ સુધી લિમિટેડ છે. પછી શું થાય આપણે ખબર નથી. ફર્સ્ટ નેમ જે આપવું એ આપી દેવાનું. ઓર્ગેનાઇઝેશન જે આપવું એ આપી દો. ઓર્ગેનાઇઝેશન યુનિટ જે આપવું એ આપી દો. સિટી આપી દો. સ્ટેટ આપી દો. અને કન્ટ્રી કોડ, કન્ટ્રી કોડ કીધો, સિટી કોડ નહીં. 91 થી મોબાઈલ કોડ છે, કન્ટ્રી કોડ નથી. કન્ટ્રી કોડ બને ત્યાં સુધી આ રીતનો હોય, આ રીતનો હોય છે. એટલે હું અત્યાર સુધી અહીંયા જ આપું છું 91,
બાકી તમે જનરલી કન્ટ્રીનું લિસ્ટ આપ્યું બાજુ બ્રેકેટમાં આયન લખેલું હોય ઇન્ડિયા. હું 9 જ આપું છું, એ કઈ ના નહીં પડે, આપી દેજો. પછી આ એલિયાસ નેમ, આને યાદ રાખવાનું છે, કારણ કે જ્યારે તમે ટૂલ તમારું ચેન્જ કરો, સપોઝ પહેલા તમે ઇક્લિપ્સ મેપ બનાવતા ને પછી તમે સ્ટુડિયોમાં જનરેટ કરવા દો તો કી સ્ટોર સિલેક્ટ કરો તો આ નેમ નહીં આપે, ત્યારે તમારે એન્ટર કરવું પડશે. એટલે તમે જો એલિયાસ નેમ ચેન્જ થશે તો હાલશે નહીં. એટલે આવી જે ડિટેલ હોય નેસેસરી 100% અહીં રાખી દેવાની. આપણે કી સ્ટોરનું નામ યાદ ન રહીએ તો એ અહીં નાખી દેવું. કે ઘણી વખત શું થાય, 30-40 એપ બનાવી નાખ્યું છે, કયો કી સ્ટોર કેનો છે, આપણે નામ લોચો મારી ગયા તો પર્ટિક્યુલર એક એકની ડિટેલ ફાઇલ એની અંદર કી સ્ટોર રાખી દેવાનું. કે સપોઝ મેં અત્યારે રાખ્યું કી સ્ટોર, રેડી. આને પછી અહીંથી સેવ, ડિટેલ ફાઇલ, રેડી થઈ ગયું. અહીં બધું નાખીને ઓકે, આ થઈ ગયો કી સ્ટોર તમારો જનરેટ. અહીંથી નેક્સ્ટ આપો, કઈ જગ્યાએ જનરેટ કરવી છે, તો બાય ડિફોલ્ટ એનો પાસ હશે અહીંયા રાખશે. આપણે બાય ડિફોલ્ટમાં ન રાખવું હોય તો આપણે અહીંથી આપણું ફોલ્ડર સિલેક્ટ કરી લઈએ, ફિનિશ. આપણે આપણું ફોલ્ડર સિલેક્ટ કરી ફિનિશ, ત્યાં બીજું કઈ નથી. એમાં ટેબ્લેટ માટે જનરેટ કરવી, ટીવી માટે જનરેટ કરવી આવશે. મોબાઈલ અને ટેબ્લેટ બે ભેગું હોય. હું પાછી આપણે જનરેટ કરીએ. હવે બસ કી સ્ટોર તૈયાર છે ને, પાછી જનરેટ કરી શકીએ આપણે. અત્યારની પ્રોસેસ ચાલે છે, ગ્રેડલ બિલ્ડ રનિંગ. હવે બીજી વસ્તુ તમને ખ્યાલ અત્યારે નથી, બતાવી દો તમને. એને પ્રોસેસ કરવાનું થાય ને કંઈક કંઈક થવા માંડે છે. થઈ ગયું આપણી એપ સાઈઝ કેવડી છે, આપણી એપ 25.9 એટલે 26 MB સાઈઝ છે, જે આપણે અત્યાર સુધી કામ કર્યું એની અંદર એક ચેન્જ જોવો. હવે એપ બની જાય ને પછી એપની સાઈઝ જોજો કેવી હોય છે. જનરેટેડ સાઇન એપીકે, રેડી. તમારી સાઇન એપીકે અહીં જનરેટ થઈ ગઈ, એપ રિલીઝ એપીકે. હવે તમે આ ચડાવી શકો. અને સાઈઝ કેવડી છે સમજી ગયા. તમે 2 મહિના કામ કરો ને 50 કે 60 MB થયું હોય તો એ તો છેલ્લે 3-4 MB. પણ આપણા માટે એડવાન્ટેજ છે, આપણા માટે એડવાન્ટેજ છે. બીજી વસ્તુ અહીંયા એક વસ્તુ છે કે અત્યારે જે આ 25 MB છે ને સાઈઝ, એ ઘટી શકે, પણ આમાંથી ક્યાંક એક જગ્યાએ ક્લીન કરવાનું કંઈક ઓપ્શન છે, મને અત્યારે યાદ નથી, મારે ગોતવું પડે છે. તો અત્યારે શું થાય, તમારે મારી આખો એક પ્રોજેક્ટ લઈ જવો હોય તો 25 MB કોપી કરવું પડે ને. હું ક્લીન કરી નાખું તો 4 MB થઈ ગયું, તો તમારે કોપી કરવાનું સહેલું. હવે અત્યારે મને યાદ નથી ક્યાંથી કરવું. જો એટલું યાદ રહેવા માંડે તો કામ થઈ ગયું. એક મિનિટ, ક્લીન પ્રોજેક્ટ ઇન એન્ડ્રોઇડ સ્ટુડિયો, કોડ ક્લીન, હાઉ ટુ પ્રોજેક્ટ ક્લીન ઇન એન્ડ્રોઇડ સ્ટુડિયો. શું છે તો ખરું, ઇન ઇક્લિપ્સ તો આ રહ્યું, ઇક્લિપ્સ નથી જોતો ભાઈ. ગ્રેડલ વ્યૂ ક્લીન સ્ટુડિયો કીધું એની કીધું. આની કંઈક વિડીયો આખો આપ્યો તો એટલો ટાઈમ આપણી પાસે છે નહીં. એન્ડ્રોઇડ સ્ટુડિયો ક્લીન પ્રોજેક્ટ સેટિંગ. ગ્રેડલ માંથી થાય છે,
તો એ ગ્રેડલ પછી ઓપન કરીને કરવું પડે. ઓકે, એમાં ટાઈમ અત્યારે નથી બગાડવું. ક્યાં છે એપ્લિકેશન નેમ? અહીંયા F2 આપીને કરી નાખો. રેડી? અહીંયા આપીને કરી નાખો. ત્યાં શું કામ કઈ હડી કરવી જોઈએ આપણે? અહીંયા કઈ ના નહીં પડે, પાછળ ડોટ એપી કેવા દેવા. ઇઝી વે. બને ત્યાં સુધી જ્યાં જરૂર ન હોય ત્યાં એને હડી નહીં કરવાની. આપણો કી સ્ટોર, આ એપ અને આ ડિટેલ. રેડી? ઇન્સ્ટોલ કરીએ ત્યારે તો આપણે એપ નેમ જે નાખશું એનો ઓપ્શન આપી દો. એ તો પ્લે સ્ટોરમાં થશે. એ પ્લે સ્ટોરમાં થશે. ઓહો, આ તો કમાન્ડ કંઈક રન કરવાની છે, અત્યારે નથી કરવા આવે. એટલો ટાઈમ બગાડવો. ઓકે, હવે સપોઝ પાછી આપણે જનરેટ કરવી તો સાઇન્ડ એપીકે અહીંથી ચૂઝ કરી નાખો, મળી જાય ડાયરેક્ટ કી સ્ટોર. અહીં પાસવર્ડ આપણે 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. નેક્સ્ટ ફ્લેવરમાં આવશે અહીંયા બિલ્ડ ટાઈપમાં ડીબગ ને રિલીઝ. આ ફ્લેવરમાં આપણે કંઈ લખવું હોય તો લખી શકાય. એમાં આપણે અત્યારે ડિફાઇન કરતા નથી. નો પ્રોડક્ટ ફ્લેવર ડિફાઇન. ફ્લેવર અગાઉથી ડિફાઇન કરેલી કંઈ હોય તો એના માટે એ આપણે પ્રોજેક્ટ ક્રિએટ કરીએ ત્યારે આપણે બતાવે છે કે સ્પેસિફિક કંઈ કરવાનું હોય તો એના માટે કરી શકાય. એના માટે રેડી? અહીં સુધી કમ્પ્લીટ. તો આને ક્લોઝ કરીએ તો આ પ્રોજેક્ટ ક્લોઝ. એપીકે તૈયાર થઈ ગઈ. તો હવે આપણે પ્લે સ્ટોરમાં જવાનું છે, પણ એની પહેલા થોડીક વસ્તુ તૈયાર કરી લેવાની કે એપીકે તૈયાર થઈ ગઈ. હવે મોબાઈલમાં રન કરીને સ્ક્રીનશોટ લઈ લેવાના. મોબાઈલમાંથી સ્ક્રીનશોટ ન લેવા. સ્ટુડિયોમાં ઓપ્શન આવે છે, ખ્યાલ છે બધાને? તમને ખબર છે? એક વખત મેં મોબાઈલ કનેક્ટ કરીને આ સાઈડમાંથી હું ક્લિક કરી તમને સ્ક્રીનશોટ બતાવ્યા. અહીંયા એન્ડ્રોઈડ મોનિટર નીચે ઓપ્શન આવશે, એમાં ક્લિક કરશો એટલે આ સાઈડ ઉપર સ્ક્રીનશોટનું ઓપ્શન છે. ક્લિક કરશો એટલે તમારી મોબાઈલની સ્ક્રીન અહીં તમને ડિસ્પ્લે થશે. એમાં નીચે સેવ કરશો એટલે ફોટો સેવ થઈ જશે. મોબાઈલમાં લેશો તો રિઝોલ્યુશનના લોચાર થોડું ઘણું રહી શકે. અહીં ડાયરેક્ટ લ્યો સારું. બધી સ્ક્રીનશોટ લઈ લેવાની જે તમારે ઉપર ચડાવવી હોય એ. ઉપર ચડાવવી મીન્સ કઈ રીતે? સપોઝ પ્લે સ્ટોર, સપોઝ આ એપ મારી ચડાવેલી છે તો આ આઇકોનની મારે દેવાનો છે. આ જે નામ લખેલું છે ને એ હું જ લખીશ ત્યાં કે શું ડિસ્પ્લે કરું. આ નીચે બધા સ્ક્રીનશોટ દેખાય, આ બધા સ્ક્રીનશોટ આપણે એને પ્રોવાઈડ કરવા પડે. રેડી? આ બધા લઈને મેં ત્યાં આપ્યા હોય એટલે ડિસ્પ્લે કરે. ખ્યાલ આવે છે? પછી ક્યાં છે? વેરી ગુડ, તને એ દેખાય ગઈ. ગોલ હોવો બહુ સારી વાત છે, પણ એટલી ઉતાવળ ન કરે. હું છેલ્લે તમને કહી દઈશ એડવર્ટાઇઝ ત્યાં કઈ રીતે આવે ને શું કરવાનું. પેલા એપ બનાવ. રૂપિયા કમાવાની ઉતાવળ સારી, પણ એટલી બધી સારી નહીં કે બીજા કામ બગડી જાય. ઓકે, મને આજ સુધીમાં મેં લગભગ 20 એપ ચડાવેલી છે ઉપર, પણ આજે પ્લે સ્ટોરનું યુઆરએલ યાદ નથી. એનું કારણ એક જ છે, ગૂગલ. આમ લખીએ એટલે આપી દઈશ, આપણું કામ યાદ રાખીએ. હવે આ તમે જેવું ઓપન કરશો ને
એટલે તમે તમારા આઈડી નો યુઝ કરીને લોગિન કરી શકો. તમે તમારા આઈડી નો યુઝ કરીને લોગિન કરી શકો. સપોઝ અત્યારે આ મારું જે ગૂગલ સાથે જીમેલ એકાઉન્ટ છે, આ જે દર્શનનું જે યુઆર છે એ જીમેલમાં જ છે, આઈ જીમેલમાં છે ને આઈ જીમેલમાં છે. પણ આ ઓપન કરીએ અત્યારે શું કામ એમ તો કે આને મેં હજી પ્લે સ્ટોર માટે એક્ટિવ નથી કર્યું. આ બે પ્લે સ્ટોર માટે એક્ટિવ છે. આ બે હું કરું તો ડાયરેક્ટ મારું લોગિન ખુલશે. આ કરે તો પહેલેથી શું કરવાનું એ ખુલશે. તમને આ સ્ક્રીન એક જ વાર દેખાડી. શું આવી ગયું? બિફોર યુ કન્ટિન્યુ રીડ એગ્રીડ ગૂગલ પ્લે ડેવલપર ડિસ્ટ્રીબ્યુશન એગ્રીમેન્ટ. જો આ 1 આ 2 અને આ 3 આપ્યું. શું આપ્યું છે? $25 ભરો પછી બાકીનું કામ આગળ થાય. તમારું લોગિન ના હોય એટલે આવું આવશે. બીજું તમે કઈ કરી શકો નહીં. રેડી? તમને ખાલી આ બતાવવા માટે હતું. હવે $25 ભરી ત્યાં પછી શું થાય એ બતાવું છું. આનું લોગઆઉટ મને કે મળ્યું ને એટલું એમને મળ્યું. એપ ચડાવી દીધા પછી એવું આવે છે. $25 ભરી દો પછી તમને અહીંયા એક બટન મળશે, એડ ન્યૂ એપ્લિકેશન. અને કાં તમે ફર્સ્ટ ટાઈમ મેસેજ આવશે ન્યૂ એપ્લિકેશન. જેવી એપ ચડાવવા જશો એટલે તમને આ રીતનું પછી ઓપ્શન મેનુ આવી જશે. આ રીતના બધા ઓપ્શન અવેલેબલ છે. અત્યારે મારે આ બધા અવેલેબલ એટલા માટે છે કારણ કે મારે અપડેટ કરેલું છે. અને આનો થોડોક રિઝોલ્યુશન લઈને આ થોડોક લોચા કરે છે અત્યારે. જેમ કે અહીં તમે જોવો તો આ બધું દેખાય છે. આ બધું ડિસ્પ્લે થવું જોઈએ પણ રિઝોલ્યુશનને લઈને ડિસ્પ્લે થતું નથી. નહીંતર અહીં લખેલું હોય તમારે મારે એપ ચડી ગયેલી છે એટલે આ ઉપરનું બધું કામમાં આવે. તમારે એપ ચડાવતા ત્યારે તમારા નીચેના બધા ઓપ્શન કમ્પ્લીટ કરવાના. એમાં પહેલું ઓપ્શન આવે આ એપીકે. ત્યારે ડાયરેક્ટ તમને એપીકે ચડાવવા માટે આવશે અપલોડ ન્યૂ એપીકે, અધરવાઇઝ અપલોડ ફર્સ્ટ એપીકે. એ એકવાર થઈ જાય પછી સ્ટોર લિસ્ટિંગ એપીકે ચડી જાય એટલે એ વેરીફાઈ કરી લેશે. વેરીફાઈ કરી લે પછી તમારે એપનું નામ શું રાખવું છે અહીં આપી દીધું. એ અહીં ડિસ્પ્લે થશે. દેખાય છે? જો મેં અહીં રાખ્યું છે શોર્ટ ડિસ્ક્રિપ્શન શું લખવું છે, ફૂલ ડિસ્ક્રિપ્શન શું આપવું છે. તમને ખબર પ્લે સ્ટોરમાં એપ ઓપન કરો નીચે બધું આવે છે. પછી સ્ક્રીનશોટ ચડાવવાના બધાય ફોનના, ટેબ્લેટના, તમારે જે ચડાવવું હોય. મોબાઈલ માટે હોય એટલે ફોનના તો પહેલાં ચડાવી દેવા. પછી તમારે ટેબ્લેટના ચડાવે તો એ ચડાવી દેવા. તમારા હાથમાં બધું રેડી. ટેબ્લેટમાં જાવ તો પાછા બે ઓપ્શન આવે 7 ઇંચ ને 10 ઇંચ. સ્ક્રીનશોટ ચડી જાય પછી આ 3 આઇકોન જોશે. એક જોશે 512x512 નો લોન્ચર આઇકોન, જે તમારા એપ તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરો ત્યારે બાજુમાં ડિસ્પ્લે થશે. આ એક જોશે ફ્યુચર ગ્રાફિક્સ. ફ્યુચર ગ્રાફિક્સ એટલે શું છે? ઉપર ડિસ્પ્લે થાય. પ્લે સ્ટોરમાં ઉપર આવે. પ્લે સ્ટોરમાં ઉપર ડિસ્પ્લે થાય. અને પ્રોમો ગ્રાફિક્સ એ બધાની સાઈઝ અહીં લખેલી છે. કેની સાઈઝ કેવડી છે આ ત્રણે આપણે આપણી રીતે બનાવી લેવાની. ટીવી માટે હોય તો બેનર, પ્રોમો વિડીયો કંઈ બનાવ્યો હોય તો આપી દેવાનો. એપ્લિકેશન ટાઈપ અહીં સિલેક્ટ કરી લેવાનું. ગેમ છે, એપ્લિકેશન છે અહીં સિલેક્ટ કરવાનું. જોઈ શકો તમે ગેમ છે કે એપ્લિકેશન.
પછી અહીં કેટેગરી, કઈ કેટેગરીમાં તમારી એપ છે, કોમર્શિયલ છે, એજ્યુકેશન છે, એન્ટરટેનમેન્ટ છે, અહીં કેટેગરી સિલેક્ટ કરવાની. કન્ટેન્ટ રેટિંગ, તમારી એપને કોણ રેટિંગ આપી શકે, એવરીવન કે કઈ મેચ્યોરિટી લેવલ ચેક કરવાનું છે કે નાના કોઈ છોકરાઓ ના આપી શકે, મોટાઓ જ આપી શકે, બધું આમાં થઈ શકે. લર્ન અબાઉટ કન્ટેન્ટ રેટિંગ, આ ક્લિક કરશો એટલે આ તમને રેટિંગ કેલ્ક્યુલેટ કરશે. તમને 8, 10 કે 12 ક્વેશ્ચન પૂછશે કે આમાં કઈ વાયોલેટ મટીરિયલ નથી ને, આ ડાઉટ શેર થઈ શકે એમ છે ને, એવું બધું પૂછશે. યસ નો કરતા જાવ, એના ઉપરથી પોતાનું રેટિંગ ક્રિએટ કરશે અને અહીંયા આવશે કન્ટેન્ટ રેટિંગ. કોન્ટેક્ટ ડિટેલ્સ, તમારી પોતાની વેબસાઇટ હોય તો મૂકી દેવાની અહીંયા, નહીતર ગૂગલ ડોકમાં જઈને ફોર્મ બનાવી નાખો. તમારું ઈમેલ આઈડી, ફોન નંબર, પ્રાઇવેસી પોલિસી ડિફાઇન કરવાની રહેશે. ગૂગલ ડોકમાં જઈને પ્રાઇવેસી પોલિસી, એમાં શું કરાય, કોકની સારી વેબસાઇટ જોવાય એમાંથી પ્રાઇવેસી પોલિસી ગમે એટલે એ લઈને વર્ડ ડોક્યુમેન્ટ બનાવીને એમાં આપણે થોડું ઘણું મોડિફિકેશન કરીને વેબસાઇટ ઉપર ચડાવી દઈએ અને પછી એનું યુઆરએલ મૂકી દઈએ. કારણ કે આપણે બધાને એમનું ક્યારે બનાવતા આવડે એ થઈ જાય બધું. પછી તમારે શું કરવાનું, અહીંયા તમને આવી જાય સબમિટ અપડેટ. આ બે વસ્તુ થઈ, એપ ચડી ગઈ, સ્ટોર લિસ્ટિંગ થયું. એના પછી કરવાનું કન્ટેન્ટ રેટિંગ. જો ત્યાંથી ન કર્યું હોય, અંદર આપણે નીચે કન્ટેન્ટ રેટિંગ કર્યું, ત્યાંથી ન કર્યું, અહીંથી કરવાનું. પ્રાઇસ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, જો ફ્રી હોય તો ફ્રી આવશે, પેઇડ હોય તો પેઇડ. તો પછી પેઇડની પ્રોસીજર બધી કરવાની રહી, તમારું એકાઉન્ટ નાખવાનું, કેટલા રૂપિયાની બધું આવશે. ડિસ્ટ્રીબ્યુટ ઇન ધીસ કન્ટ્રીઝ, કયા કન્ટ્રીમાં ડિસ્ટ્રીબ્યુટ કરવી એના માટે છે. તો અહીંથી આ સિલેક્ટ કરી દો તો ઓલ કન્ટ્રી, આખા વર્લ્ડમાં ડિસ્પ્લે થાય. તમે એમ કહો કે મારે ખાલી ઇન્ડિયામાં જ રાખવી છે તો ઇન્ડિયામાં ડિસ્પ્લે થાય. મારે અત્યારે ખાલી ઇન્ડિયા પૂરતું સીમિત કરેલું છે, કારણ કે ડી પેરેન્ટ જે ખાલી અમારી કોલેજ માટે છે. ડી પેરેન્ટમાં અમારે કોલેજમાં આ બધા ભાઈઓ બહેનો બધા ડેટા ઘરે પછી પહોંચી જાય. ઘરે બધા એ પોતે એ પેલા એની એટેન્ડન્સ ઘરે પહોંચી ગયું એમાં કે આજ લેક્ચર ભર્યા હતા કે બંક માર્યા હતા. રિઝલ્ટ ને એટેન્ડન્સ, મિડ સેમનું રિઝલ્ટ તો હમણાં નથી ચડાવ્યું, બાકી છે, એટલે નહીતર બધું પહોંચી જાય. એટલે એ આખી અમારે ઓનલાઈન સિસ્ટમ બનાવેલી છે. એટલે અમે ખાલી આ ઇન્ડિયા માટે રાખ્યું. શું કામ? કારણ કે અમને ખબર છે કે અમારા કોઈ સ્ટુડન્ટના પેરેન્ટ્સ બહાર નથી. હોય તો વાંધો નહીં, અમને કંઈ. ડઝ યોર એપ્લિકેશન હેવ એડ, કોઈની એડ હોય તો યસ કરો, નહીં તો નો કરો. આ બધું ટૂંકમાં વાંચીને તમને ખબર પડે એવું છે હવે કે આમાં શું કરવાનું, શું હે તો પાડી દેવાય, એમાં શું છે. એક વખત વોર્નિંગ આપશે કે આ કાઢી નાખો, અને પછી વોર્નિંગ તમે નહીં સાંભળો તો એપ ડિસમિસ કરી નાખશે, પછી નહીં આવે. એ તો એમાં તો હોય ને, એક વખત જો એક્સિડન્ટ થાય ને પછી જ ખબર પડે એક્સિડન્ટ કેને કે. એમને તો આપણે ખાલી વાતો સાંભળવાની હોય કે જો એક્સિડન્ટ થાય તો આવી રીતે લાગે. ભાઈ એક વખત પડ્યા પછી ખબર પડે કે લાગે ત્યારે કેટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડે, બળતરા થાય, દવા થાય, એ બધી પછી જ ખબર પડે. એટલે અમુક એક્સપિરિયન્સ બુકમાં વાંચી ન થાય. રેડી? આ કન્ટ્રીઝનું કામ પૂરું કર્યા પછી ઇન એપ પ્રોડક્ટમાં જનરલી આપણે કંઈ હોતું નથી. તમારા 1, 2, 3 ને 4 ઓપ્શન કર્યા પછી શું કરી દેવાનું, સબમિટ અપડેટ. એટલે ડાયરેક્ટ અહીંયા તમને એક ટ્રાયંગલ જેવું આવશે, આ લખેલું છે બાજુમાં, અહીં ક્યાંક લખ્યું છે ઇટ વિલ ટેક 2 to 3 hours ટાઈમ. 2 to 3 hours કીધું દિવસ. આઈફોનમાં એપ ચડાવતા 8 દિવસ લાગે. આ તમને 2 કલાકમાં પ્લે સ્ટોરમાં અવેલેબલ હોય. તો 2 કલાક એટલે ઓછી કહેવાય કે વધારે કહેવાય? તારી આખી એપ ચેક કરે, આખી એપ ચેક કરશે કે આ ભાઈ ગૂગલનું નામ ડૂબે એવું કઈ નથી કર્યું ને, કારણ કે પ્લે સ્ટોર કેનો છે. કાલ કેસ થાય તો ગૂગલને કઈ જવાબ નથી દેવો પડે ને, બધું જોઈએ. એને બધું ઓટો કોડ કરેલું. એ આઈફોન નથી, ગૂગલ છે. ગૂગલનું માર્કેટ એવડું મોટું છે કે એક નું તો પોતે ચેક કરવા બેસે ને તો 8 મહિના લાગે, 8 દી ન પૂરું. એટલે એની બધા એ રીતના સોફ્ટવેર બનાવે, બધું ઓટોમેટિક વેરીફાઈ થાય. રેડી? ખ્યાલ આવી ગયો પ્લે સ્ટોર? એટલે પ્લે સ્ટોરમાં કાંઈ હાર્ડ નથી. હાર્ડ શું છે? એપ બનાવી દે. રેડી?
ઓનલાઈન હોય તો તમે સપોઝ કે આપણે વેબસાઇટ બનાવીએ તો શું કરીએ એના માટે સર્વરમાં વેબ સ્પેસ લેવી પડે. સેમ તમારે ડેટાબેઝ ઓનલાઈન કરવું હોય તો વેબ સ્પેસ લેવી પડે. એ વેબ સ્પેસમાં તમે ડેટા ચડાવો એટલે ત્યાંથી તમને યુઆરએલ મળે. એ યુઆરએલ તમે અહીં વેબ સર્વિસમાં એક્સેસ કરી શકો. પછી શું થાય, ડેટાબેઝ ચડી ગયું. હવે તમારે વેબ સર્વિસ બનાવવાનું, ઓલું તમે વેબ પેજ બનાવો, આ તમારે વેબ સર્વિસ બનાવવાનું. બે છે તો એક ફાઇલ જ ને. આ HTML ફાઇલ હોય તો આ ASMX ફાઇલ હોય કે PHP ફાઇલ હોય તો PHP ફાઇલ હોય. બેમાંથી હવે વેબ પેજની ફાઇલ હોય કે વેબ સર્વિસની ફાઇલ હોય, બેને પ્લે સ્ટોર વેબ સર્વર પર ચડાવવી પડે. અને બેમાંથી ગમે ને ચડાવો તમને યુઆરએલ મળે. એ યુઆરએલ તમે એક્સેસ કરી. એટલે PHP માં તમે જે પ્રોસેસ કરો ને એ જ પ્રોસેસ. એ તમે તમારા કદાચ સરને પૂછો તો તમને કહી દેશે વેબ સર્વિસ કઈ રીતે બનાવી, કેમ ચડાવે. એમાં કઈ હાર્ડ નથી. સેમ એજ વેબ પેજ જેવી પ્રોસીજર છે. રેડી?